ધરાબાબુ રેતર બેઠા છે અને અમારે ઘરે પહોંચ્યા જહાજ અમારે વિક્રમભાઈ આવી ગયા છે ત્યારે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? મજામાં જ હોય, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય. તો અત્યારે 6:06 થઈ છે અને જવું છે કાળિયાપીઠમાં મેળીએ દર્શન કરવા. બ્લોગમાં બના રહેજો, મજા આવશે. તો ચાલો જઈએ. ઘણા સમયથી દર્શન કરવા જવું કરતો હતો પણ કાંઈ મેળ નહોતો આવતો. ઓલા કહીને ઘડ્યો માતાજીનો હુકમ હોય ને ત્યારે થાય. કેમ કે દ્વારકાધીશનો હુકમ હોય તો દ્વારકા જવાય. એ રીતે કાળિયાપીઠમાં મેળીનો હુકમ થાય ત્યારે દર્શન કરવા જઈ શકાય. તો આજ હુકમ થઈ ગયો છે, તો ચાલો જઈએ. પહોંચી ગયા અને અહીંયા જો પાણી પગ ધોવાની સિસ્ટમ છે, કારણ કે પગડેલા હોય તો મંદિરમાં પ્રવેશ કરી આપણે હાલો પગ ધોઈ નાખીએ. ખાલી કાળિયાપીઠમાં મેલડીએ પહોંચી ગયા છીએ. ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. એનું જો વાતાવરણ જો હાવ શાંત છે અને રવિવાર નથી એટલે પબ્લિક હાવ નથી. દર્શન કરી લીધા, ફરતી ફરી છે. અમરાજ દેવના દર્શન કરી લીધા, ત્યાં વરુણદેવના આગળ આવી તો સૂર્યદેવ છે, એનાથી આગળ આવી તો યજ્ઞદેવ છે, અહીં માતાજીનો તલવાર છે, અહીંયા કલર છે, અહીંયા ઇન્દ્રદેવ છે. મંદિરમાં અંદર ઘટતાથી મસ્ત શંકર ભગવાનના દર્શન થઈ જશે. જો તમે પણ દર્શન કરી શકો. પાછળ માતાજીનું મંદિર. દર્શન થઈ ગયા અને ચાલો તો હવે ઘરે જઈએ. થઈ ગયા છે થેતલા આપવામાં સા પીવો, કારણ કે સા તો પીવું જોઈએ ને. ચાલો સા પી લઈએ. હા, મસ્ત મજાની ચૂલા ઉપર સા બને એટલે સા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. પવન બહુ એટલે બહુ પવન છે અને હવે વાવાઝોડા લાગી છે એટલે આ પવન બહુ વધારે આવે છે. અને આપણે વરસાદી જતો હમણાં આવ્યો હતો થોડાક દી પહેલાં, 2:30 વાગે રાતે આવ્યો હતો અને દરેક છાંટ આવ્યા હતા. બહુ એટલો બધો કંઈ વરસાદ ન કહેવાય, આમ તો ઝરમરીઓ કહેવાય છાંટા. અને વાતાવરણ જોવો તમે, કંઈક આવું વાતાવરણ છે, મસ્ત મજાનું વાતાવરણ છે. અને આપણે તો ગાડી ધીમે ધીમે રાખીએ છીએ. આવો આપણે ઘરે ગયા કે ગાડી તું આખતો વિડીયો નહીં બનાવતો આવ્યો. ચાલો હવે ઘરે રહીએ વાતાવરણ જોતા જોતા. ઘરે પહોંચ્યા ત્યાં જો ટમેટો ખાઈ છે, જો લઈને ભાગી ગઈ. અને આ હેઠળ ટમેટો ખાઈને બી આવ્યો. તો ધરાબાબુ રેતર બેઠા છે અને અમારા રુદ્રભાઈ છે ને એક શાયરી સંભળાવશે. સંભળાવો રુદ્રભાઈ શાયરી. મણિબંધમ એમ મને નો સમજાય, ગુજરાતીમાં બોલ. બાણમાં 3 આંગળા ખાલી દે, હજી 2 વધે. અમારે વિક્રમભાઈ આવી ગયા છે ત્યારે વિકે ડીજેના માલિક અત્યારે વિમલ મંગાવે છે. માવાખાના પૈસા બધા અહીં સિઝનમાં કાંઈ પૈસા જ નથી લીધા. આ અમારો 200 વાળો દાડિયો તાર ઉષા કરવા વાળો વિમલ લેવા જાય છે. અત્યારે એમ ત્રણેય ભાઈ બેઠા છે ધરાબાબુ અને આ અમારો મોટો ભાઈ છે ઓનર ઓફ વિકે ડીજે. અને મને અત્યારે બે શીખામણ આપે છે કે તું વિડીયો બનાવવાનું ચાલુ રાખજે, તારું હાલે છે. ફૂલ સપોર્ટ સિસ્ટમ છે આ અમારે. વિમલ ખાવાની છે. બોલો જુબા કેસરી, બોલો जुबा केसरी, દાને દાને મેં કેસર કાદમ. બોલો જુબા કેસરી, बोलो जुबा केसरी. આ તો બહુ મોટો બ્લોગર લાગે છે કે બ્લોગર. આજ હારે ક્યારે હતી મોટી સેલ્લા અંબાની. લેવા ગયો તો 700 મણ માંગી ન હતી. લાઈક નહીં કરોગે ના, મત કરો. ફાઇનલી મિત્રો અમે ઘરેથી અત્યારે નીકળી ગયા છીએ. વાગ્યા છે 10:30 અને હવે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ તો આપણે કોઈને ખબર નથી. અમે 4 જણા છીએ, જોઈ શકો છો. એક અહીંયા બેઠો છે
એક આ બેઠો છે અને એક હું છું. તો કાંઈ નક્કી તો નથી, પ્લાન નથી બન્યો. 10:30 થઈ ગયા છે અને જો જિગ્નેશ કવિરાજના ગીત સાંભળતા હવે નીકળી ગયા છે 4 વ્હીલ લઈને રખડવા. તો ક્યાં જાય કાંઈ નક્કી નથી કા? કાંઈ નક્કી ન હોય. તો ચાલો બ્લોગમાં બને રહેજો. હવે અમને ખબર પડશે અમે ક્યાં જાય છીએ. અત્યારે આવી જશે પેટ્રોલ પૂરા. હા તો ચાલો પેટ્રોલ પુરાઈ લઈએ. ફાઇનલી જો પેટ્રોલ પુરાઈને આવી ગયા છે ભાવનગર અને આ ગાડી જો આપણે અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને આવી ગયા છે લાપીનોસમાં પીઝા ખાવા. કાંઈ નક્કી નહોતું પણ મારા ભાઈ કે હાલો પીઝા ખાવા જાય, એને પીઝા ખાવાની ઈચ્છા થઈ ગઈ. હા હે જોને ગાડી ચડાવી દે ભાઈ. ખાલી જો ઓર્ડર આપી દીધો છે અને એક પીઝો કાંક 595નો પડ્યો છે અને 2 પીઝા થઈને ગ્રાન્ડ ટોટલ જો 746 એટલે 750 રૂપિયાનો તો ખાલી પીઝા થશે. ફાઇનલી પીઝા આવી ગયા છે. આ છે પનીર 65 અને આ ચીઝ મેક્રોની અને હારવાર સોડાઈ મંગાવી લીધી છે. તો ચાલો હવે પીઝા ખાઈ લઈએ. પીઝા ખાઈ લીધા ને આ બધા ઉપર રહેતા જગત નાકા ગાંઠિયા બટેટા લેવું. ગાંઠિયા બટેટા લઈ લીધા છે અને આ માવો બનાવે છે. તો ચાલો હવે ઘર બાજુ જઈએ. ફાઇનલી મિત્રો અમે હવે પીઝા ખાઈ લીધા છે અને હવે જઈએ છીએ ઘર બાજુ. તમે કોઈ દિવસ લાપીનોસમાં પીઝા ખાવા ગયેલા છો કે નહીં કોમેન્ટ કરી દેજો અને મળશું હવે તમને ફરીવાર નવા વ્લોગમાં. આ વ્લોગનો એન્ડ હું કરું છું. બાય બાય.